થી યાદ રાખવા માટે અથવા તો આવનાર એક્ઝામ જે ફર્સ્ટ યર કમ્પ્લીટ કર્યું છે જે લોકોએ એટલે બેચ નંબર 77 તેમાં 1 યર એમડી વેલ્ડર અથવા તો એમએચ મશીનિસ્ટ ફિટર ટર્નર જેનું ફર્સ્ટ યર કમ્પ્લીટ છે તો એ લોકો માટે આજે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ એક ટાસ્ક જોઈશું. તો અહીંયા આપણને CTS જૂન 2019 એટલે ગયા વર્ષે જૂન 2019ની અંદર જે એન્યુઅલ પેટર્નથી જે એક્ઝામ લેવાની હતી, આમ તો CTS એક્ઝામ અલગ અલગ ટાઈપની લેવાતી હતી. એની પહેલાં સેમેસ્ટર પદ્ધતિ, એની અંદર પણ એક્ઝામ લેવા માટેની મેથડમાં પહેલાં ઇન્ડેક્સ મેથડ આવી, ત્યાર પછી એ ઇન્ડેક્સ મેથડ કેન્સલ થઈ, ત્યાર પછી ફિઝિકલી એટલે ડ્રોઈંગ પેપર એ ડ્રોઈંગના સ્વરૂપમાં જ એટલે 75 માર્કમાં પૂછાતું હતું. અને અત્યારે આપણે 50 માર્ક અને સમય જે છે એ 3 કલાકનો સમય રહેશે. જે ઇતિહાસની અંદર થોડોક ચેન્જ થયો છે, બાકી અત્યાર સુધીના ઇતિહાસમાં ડ્રોઈંગનું પેપર છે એ 4 કલાક લેવાતું હતું. એટલે જે ઘટ્યો છે સમય, એટલે એ થોડીક આપણા માટે સમય સૂચકતાની સાથે સાથે ડ્રોઈંગની એક્યુરસી આ બંને મહત્ત્વનું છે. એટલે 3 કલાકની અંદર આપણે 50 માર્કનું એટેન્ડ કરવાનું છે. અને એમાંનો એક સવાલ, એટલે આજે પેપર છે એનો સવાલ નંબર 4 હતો, ક્વેશ્ચન નંબર 4. અહીંયા જે ડ્રોઈંગ દોરેલું છે આપ જોઈ રહ્યા છો, અને અહીંયાથી આ દિશામાંથી F ફ્રન્ટ વ્યૂ, સાઈડ અને આ ટોપ વ્યૂ અથવા પ્લાન. એટલે સવાલ જે હતો, નીચે દર્શાવેલ ઓબ્જેક્ટનો વ્યૂ એ ફર્સ્ટ એંગલ પદ્ધતિથી, ફર્સ્ટ એંગલ મેથડથી દોરો. એટલે આના 20 માર્ક હતા. આ સવાલના 20 માર્ક. એટલે 50માંથી 20 એટલે ધ્યાનમાં આવે કે આ સવાલ છે એટલો અતિ મહત્ત્વનો છે. એટલે પાસ થવા માટે અથવા સારા માર્કનું સ્કોરિંગ કરવા માટે એટલો રોકડીયો સવાલ છે. તમને તમારી સામે જ ડ્રોઈંગ તમારી સામે જ હશે અને એમાંથી તમારે વ્યૂ એ તૈયાર કરવાના છે. એટલે આમ તો આપણે લેક્ચર લીધેલા છે, તો એની અંદર એનું આપણે ઝડપી ખાલી પુનરાવર્તન જોઈ લઈએ. તો સૌપ્રથમ જોવું પડે ફર્સ્ટ એંગલ મેથડ અને થર્ડ એંગલ મેથડ આ બંનેની અંદર ફરક શું છે. એટલે ઝડપથી યાદ રાખવા માટે અત્યારે જસ્ટ આપણે કહી દઈએ કે આપણે જે શબ્દો કીધા હતા કે ફર્સ્ટમાં જે ગોઠવણ છે એ ચરણની પદ્ધતિ, એ ચરણની અંદર કઈ રીતે ગોઠવાય એ બધું ડીપમાં આપણે સમજાવેલું છે. પણ અત્યારે જસ્ટ આપણે કહી દઈએ કે ફર્સ્ટમાં એક શબ્દ હતો એ વિરુદ્ધ, કે જે ગોઠવણી છે એ વિરુદ્ધ થાય, કે ઉપરથી જોઈએ તો ગોઠવાય છે નીચે, એલિવેશનની નીચે. એટલે સિમ્પલી તમારી પાસે પેપર આવે તો એ ઝડપથી તમારા પેપરની અંદર રફ વર્કની અંદર આ રીતે 4 ચરણ દોરી, એટલે એક આ આપણી અનુકૂળતા મુજબ છે, આ કોઈ સ્ટાન્ડર્ડાઇઝેશન છે એવું જરૂર નથી. અહીંયા આપણને જે સવાલ પૂછ્યો છે એ ફર્સ્ટ એંગલ પદ્ધતિથી છે. એટલે ફર્સ્ટ એંગલ તો ફર્સ્ટની અંદર આપણે કીધું વિરુદ્ધ, ઓપોઝ. એટલે જમણી છે દોરાશે ડાબી, એટલે ડાબું આ થાય, એટલે સાઈડ વ્યૂ અહીંયા આવશે, એલિવેશન અહીંયા અને પ્લાન અહીંયા. એટલે આ રીતે આપણે ક્વિક ઝડપથી આપણા પેપરની અંદર નિર્ણય લેવાનો છે. જનરલી એવું બનતું હોય છે ડ્રોઈંગ સાચું હોય છે વ્યૂ, પરંતુ એની ગોઠવણ આ જે છે એ ખોટી હોય છે અને એના પરિણામે જે માર્ક આપણા આઉટ ઓફ 20માંથી ઓછા મળે છે. એટલે રોકડીયો સવાલ, પરંતુ એની અંદર ખાસ કાળજી લેવાની હોય તો ગોઠવણી કર્યા પછીનું સ્ટેપ એ એટલે મેઝરમેન્ટ. ડ્રોઈંગ બરાબર જોઈ લો કે ડ્રોઈંગમાં આપેલા જે છે એ માપ એ બરાબર તમને વંચાય છે, એનો હિસાબ મળી જાય છે. એટલે અહીંયા જે આપ્યા છે 50ની હાઈટ છે, ઊંચાઈ h, 50 લેન્થ, એટલે ફ્રન્ટ વ્યૂની દિશામાં જે આપણી લંબાઈ 80 અને સાઈડમાંથી વિડ્થ એની અથવા એની બ્રેથ એ 60. આ બધા જ માપ છે એ mm-માં છે. જનરલી એવું ડ્રોઈંગ કદાચ મોટું આવે તો એનો સ્કેલ પણ એ લેવો પડે, એ આપણે લેક્ચરમાં શીખવાડેલું છે. એટલે હવે જોઈએ તો ગોઠવણી, ત્યાર પછી મેઝરમેન્ટ. હવે
આપણને આપેલી શીટ, તો એ શીટની અંદર એ ડ્રોઈંગ ગોઠવણી ક્યાં કરવી. એટલે સૌપ્રથમ આ જે ડાયમેન્શન છે તો એ બ્લોક વાઇઝ ગોઠવવાની પણ એક મેથડ છે. જે આપણે ગોઠવ્યું હતું આ રીતે, અહીંયા એલિવેશન હતું, તો એલિવેશનની અંદર આપણને આ એની ઊંચાઈ અને એની લંબાઈ, એટલે આ બે ડાયમેન્શન આપણને 2D લંબાઈ અને એની ઊંચાઈ. એટલે લંબાઈ એટલે અહીંથી જનરલી 15-15 mm છોડીએ છીએ કે ગેપ રાખવા માટે. એ તમારી રીતે કદાચ ન ગેપ રાખો તો બી ચાલે. એટલે અહીંથી 15 mm છોડી એક હોરિઝોન્ટલ લાઈન આછી દોરીએ, એ રીતે અહીંયા આખી છોકડી બની જાય. એ ડીપમાં આગળ આપણે જોઈશું. ત્યાર પછી ઝડપથી આ 80 mm એની લંબાઈ, એટલે આ પોઈન્ટથી આપણે 80 mm એની આ લંબાઈ L અને અહીંથી હાઈટ આ H, એટલે આ એક આછું બ્લોક, એટલે એક રેક્ટેન્ગ્યુલર બ્લોક આપણે બનાવ્યો કે આની અંદર ગોઠવાશે. પ્લાન જોઈએ તો પ્લાન એટલે ઉપરથી જોવું, તો એ ઉપરમાં આ ભાગ બતાશે. એટલે સ્લોપ છે એ બંનેની અંદર આવશે, એલિવેશનમાં એઝ વેલ એઝ પ્લાનમાં. એટલે એને આપણે લંબાઈ 80 અને એની પહોળાઈ, એટલે 80 ઉપરથી જે છે આ હાઈટ લંબાઈ એની લઈ લેવાની છે પ્રોજેક્શન નીચે. વિડ્થ એની આ પોઈન્ટથી વિડ્થ, આ એની વિડ્થ અથવા એની બ્રેથ પહોળાઈ. એટલે આ જે છે એ એલિવેશન, આ પ્લાન. સાઈડ વ્યૂનું પ્રોજેક્શન અહીંયા લઈ લઈએ તો હાઈટ ઊંચાઈ છે આવી જશે, આ એની પહોળાઈ. એટલે એની પહોળાઈ લેવા માટેના પણ મેથડ છે કે ચાપ આર્ક મેથડ અને 45 ડિગ્રી મેથડ. પણ જનરલી આઈટીઆઈના આપણા ડ્રોઈંગ જે છે એકદમ ઇઝી હોય છે, તો એમાં એ મેથડ લેવાની જરૂર આમ જનરલી નથી પડતી, પણ કદાચ યુટિલાઇઝ કરો તો બી ચાલે. એટલે આ રીતે રફલી આ જે સાઇઝ આપણી કેટલી થાય ટોટલ, તો આ પહોળાઈ છે એ 60, આ વચ્ચેની જગ્યા આપણે 30 છોડી અને આ લેન્થ હતી એની 80, એ રીતે હાઈટ એની 50, આ વચ્ચેનો ગેપ આપણે જે 30, એ શા માટે, તો ડાયમેન્શન અને એનું નામ લખવા માટે કે સાઈડ વ્યૂ એનું નામ અહીંયા લખવું છે, એવી રીતે એલિવેશન એના ડાયમેન્શન બતાવવા માટેની જે વચ્ચેની સ્પેસ છે. અને આ જે 90 ડિગ્રી બધું ડ્રોઈંગ હશે, આ એની વિડ્થ છે એ અહીંયા આપણે 60 છે. એટલે ટોટલ ડાયમેન્શન આ કેટલું થયું, 60, 30, 90 ને 50, 140. એવી રીતે અહીંયા પણ 60, 90, 90 ને 80, 170, 170 mm. એટલે તમારું જે જોઈતી જરૂરિયાત મુજબની જગ્યા, એટલે 180 બાય 150 જેવી એપ્રોક્સિમેટ તમને જે બ્લોક જગ્યા જોઈ છે પેપરની અંદર, એ પેપરની અંદર જગ્યા, એટલે આનું 170 વત્તા પ્લસ ઓર માઇનસ 10 બે બાજુ જોડો તો 190, અને આવી રીતે 140 વત્તા 10 અને અહીંયા 10, એટલે એ રીતે 160 mm. એટલે આપણને પેપરની અંદર ચોક્કસ જગ્યાએ આપણા ડ્રોઈંગ દોરાય તો અને તો જ બીજા જે 3 સવાલ છે એ બરાબર થઈ શકે. એટલે સૌપ્રથમ પહેલાં પદ્ધતિ જોઈ, પદ્ધતિ ત્યાર પછી એના ડાયમેન્શન પછી આપણે એની ગોઠવણી રફ તૈયાર થઈ જાય, પછી એના ડાયમેન્શનની જે આપણી જરૂરી જગ્યા છે એ જરૂરી જગ્યાનું પણ કેલ્ક્યુલેશન એ કરવું પડે. અને આ થયા પછી જે આપણે ડ્રોઈંગ દોરવાનું છે તો એની માટેના જે આ લાઈન છે આ રીતે, આ જે છે એ સેટ સ્ક્વેરની મદદ